જેતપુરમાં બાળકીના અપહરણનો પ્રયાસ સામે આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા. જેતપુરમાં બાળકીના અપહરણનો પ્રયાસ સામે આવ્યો છે. મીડિયા અહેવાલ પ્રસારિત કરતા જેતપુર સિટી પીઆઈ મીડિયા ઉપર ભડક્યા છે. મીડિયા ઉપર અધૂરી માહિતી અને લોકોમાં ગેરસમજ ઊભી થાય અને ભય ફેલાય તેવા સમાચાર વાયરલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેતપુર પત્રકારોએ બાળકીના પિતા અને બાળકીને બચાવનારે મીડિયા સમક્ષ અપહરણનો પ્રયાસ થયો હોવાનું જણાવેલ છે. પિતાએ પોતાની દીકરીનું અપહરણનો પ્રયાસ થયો હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપેલ છે. પીઆઈ એડી પરમાર દ્વારા પત્રકારો ઉપર ખોટા સમાચારનો આક્ષેપ કરતા જેતપુર પત્રકાર જગતલાલ ગુમ બન્યું છે. સમાચાર ખોટા હોય તો કેમ પિતા ઉપર કોઈ કાર્યવાહી નહીં? પિતાએ શા માટે મીડિયામાં બાળકીનો અપહરણનો પ્રયાસ થયો તેવું નિવેદન આપ્યું છે. બાળકીને બચાવનાર સ્થાનિકે બાળકીને અપહરણકારના ચુંગાલમાંથી બાળકીને છોડાવી શા માટે મીડિયામાં કહ્યું? ગઈકાલે રાતથી જ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં પિતા અને સ્થાનિક બાળકીનું અપહરણ કરનારને લાવી સોંપ્યો, ત્યારે કેમ મીડિયા સમક્ષ કોઈ ખુલાસો પોલીસે ન કર્યો? પોલીસ હવે રહીને સીસીટીવી બહાર પાડે છે. સીસીટીવીમાં અપહરણ કરનાર શખ્સ પિતા અને બાળકી સાથે જમે છે તેવા ફૂટેજ સમાચાર ફેલાયા બાદ બહાર પાડે છે અને કહે છે સમાચાર ખોટા છે. તો કેમ પત્રકારોને બોલાવી પૂરી માહિતી ન આપી? જેતપુરમાં મીડિયાના સમાચાર આવતા જ પીઆઈ પત્રકારોને ખોટા પાડવા કરી રહ્યા છે મથામણ. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર.